डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર ખાતેથી હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જાહેર વહીવટ વિષય અંતર્ગત આજે આપણે પેપર 2 સંચાલનના સિદ્ધાંતો PADM અને PADS 02 તે અંતર્ગત બ્લોક 2 એકમ 28 માહિતી સંચાર વિશે આજે આપણે વાત કરીશું। આજના મારા આ વિડીયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે। આજના મારા આ વિડીયો લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે સંચાલનમાં માહિતી સંચારનો અર્થ, તેનું મહત્ત્વ જાણી શકશો। એવી જ રીતે માહિતી સંચાર વ્યવસ્થાના મૂળ તત્વો, તેની આવશ્યકતાઓ, તેના પ્રકારોની સમજૂતી મેળવી શકશો। માહિતી સંચાર માટે જે અવરોધક બનતા પરિબળો છે તેની પણ સમજૂતી પ્રાપ્ત કરી શકશો। સંચાલનના સિદ્ધાંત અને વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર એ એક વિસ્તૃત રીતે ચર્ચાયેલો પરંતુ ઓછી સ્પષ્ટતાથી પૃથક્કરણ પામેલા પ્રકરણોમાંનો એક છે અને એટલા માટે એક વિદ્વાનના મત મુજબ તેના ઉપયોગ અંગેના કેટલાક અંદાજ મુજબ માનવ જીવનના લગભગ 3/4 ભાગ અને એક લાક્ષણિક સંચાલનનો એક આનાથી પણ વધુ ભાગ એ માહિતી સંચારમાં વ્યતીત થાય છે। વિશ્વની ઘણી સમસ્યાઓના મૂળ કારણ તરીકે બિન અસરકારક માહિતી સંચાર ઓળખાવાયું છે। સૌપ્રથમ તો આપણે તેનો અર્થ અને વ્યાખ્યા સમજીએ। માહિતી સંચાર એ વ્યવસ્થા તંત્રના મુખ્ય સિદ્ધાંતોમાંનો એક છે। માહિતી સંચાર એ લક્ષ્ય પ્રાપ્તિ કરવા માટેનું એક અસરકારક સાધન ગણાય છે। બધા એકમો નાના હોય કે મોટા, સરળ હોય કે જટિલ, સામાન્ય હોય કે તાંત્રિક, બધાને માહિતી સંચારના માળખાની જરૂર પડે છે। માહિતી સંચાર ઘણો અગત્યનો ફાળો આપે છે કારણ કે વ્યવસ્થા તંત્રના બાકીના બધા અગત્યના સિદ્ધાંતોની કામગીરી અને તેની અસરકારકતા પર તે આધાર રાખે છે। માહિતી સંચારની કેટલીક વ્યાખ્યા આપણે જોઈએ। 2 કે વધુ વ્યક્તિઓ વચ્ચે સમજણની આપલે અમલમાં મૂકવાની પ્રક્રિયા એટલે માહિતી સંચાર। કોઈ પણ અસરકારક સાધનો વડે અરસપરસ વિચારોની આપલે એટલે માહિતી સંચાર। બીજી એક વ્યાખ્યા છે વિચારો, અભિપ્રાયો કે માહિતીનું લખાણ સંકેતો વડે પ્રદાન કે આપલે। પછીની એક વ્યાખ્યા છે માહિતી સંચાર એટલે સજીવ પાસેથી અપેક્ષિત વર્તણૂક મેળવવા પર્યાવરણીય પ્રોત્સાહનની વ્યવસ્થા। માહિતી સંચાર શબ્દ એ વિજ્ઞાન પ્રદાન કે માહિતીના અર્થમાં વપરાય છે। ટૂંકમાં માહિતી સંચાર એટલે વિભાજિત ઉદ્દેશ્યની સમજ। વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે વાત કરી માહિતી સંચારના વ્યાખ્યાના સંદર્ભમાં તેના અર્થની। હવે આપણે સમજૂતી મેળવીએ માહિતી સંચાર વ્યવસ્થાના મૂળ વિશે અને તેના મૂળ તત્વો વિશે। માહિતી સંચાર વ્યવસ્થામાં મુખ્યત્વે 5 ગુણ તત્વો રહેલા છે અને જેમાં સૌથી પહેલું છે સંદેશાવાહક, જેને વક્તા કે સંદેશો મોકલનાર કહેવાય છે। કેટલાક સરકારી કાર્યાલયોમાં સંચાલક અને તેના તાબાના કર્મચારીગણ એ જ સંદેશો મોકલનાર હોય છે અને કાર્યાલયના બધા જ આદેશો તથા સૂચનાઓ મુખ્ય પ્રશાસકના નામે જ બહાર પડે છે। તે જાતે આ બધા આદેશો અને સૂચનાઓ તૈયાર નથી કરતા, પરંતુ તેના મદદનીશ કર્મચારીગણ દ્વારા જ તૈયાર થાય છે અને બહાર પાડવામાં આવે છે।
આ રીતે કરવાથી હેતુનું એકાંકીપણું જળાય છે અને વિરોધાભાસી સૂચનાઓ ટાળી શકાય છે. સંદેશા વહનની પ્રક્રિયા એ બીજું મૂળ તત્વ છે. સંદેશા વ્યવહારમાં કોઈ એકાદું માધ્યમ હોય છે અને જેવું કે ટેલિટાઈપ, ટપાલ, રેડિયો, જેથી વ્યવસ્થા તંત્રમાં સંદેશાનું વહન થાય અને એકમમાં યોગ્ય જગ્યાએ અને યોગ્ય સ્વરૂપમાં સંદેશા પહોંચી શકે, સંદેશાનું વિતરણ થાય અને તે જોવાની જવાબદારી સંદેશા કેન્દ્રની છે. સંદેશાનું સ્વરૂપ તે ત્રીજું મૂળ તત્વ છે જે આદેશ, નિયમન અને માર્ગદર્શિકા, પત્ર અહેવાલ, ઠરાવ, પરિપત્ર વગેરે હોઈ શકે. સામાન્ય રીતે સંદેશાનું સ્વરૂપ 3 પ્રાથમિક ભાગોમાં વહેંચી શકાય. એકમના ગ્રાહકો સાથેના સંબંધો સંભાળતા નિયમો અને નિયમનો, એકમના બધા જ કર્મચારીઓની આની જાણ હોવી જોઈએ જેથી તેનું યોગ્ય રીતે પાલન થાય. રોજિંદા વહીવટની સૂચનાઓ જેમાં વિવિધ આદેશો, પરિપત્રો, માર્ગદર્શિકાઓ અને આંતરિક વ્યવસ્થા અને કાર્યપદ્ધતિ સૂચવતા કાર્યાલયના પત્રો અને છેલ્લે કોઈ ચોક્કસ માહિતીપ્રદ માધ્યમ જેમ કે એકમનું સામયિક, તાલીમની માર્ગદર્શિકા, સામયિક અહેવાલ અને સંચાલનના સામાન્ય મનોભાવ વ્યક્ત કરતી અન્ય રીતોનો સમાવેશ થાય છે. સંદેશા પ્રાપ્ત કરનાર એ ચોથું મૂળ તત્વ છે અને આ માટે દરેક વ્યવસ્થા તંત્રએ એક પ્રકારની ચોકસાઈ રાખવી જોઈએ કે તેણે નક્કી કરેલ વ્યક્તિઓને માહિતી અને સૂચનાઓ મળે છે. દરેક સંદેશ કે જેમની વર્તણૂક બદલવાની છે તે બધાને પહોંચવો જોઈએ. ઈચ્છિત પ્રતિભાવ તે સંદેશા વ્યવહારનું 5મું અને છેલ્લું મૂળ તત્વ છે જેમાં સંદેશા મેળવનારની વહીવટી વર્તણૂકને માહિતીને કે સૂચનાની અસર થઈ શકે કે નહીં તે નક્કી કરતા વિવિધ પ્રત્યુત્તરો અને અહેવાલો દ્વારા ઉપરી અધિકારીઓ સૂચનાઓના પાલનનું ઉદાહરણ મેળવે છે. હવે આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ માહિતી સંચારની આવશ્યકતા વિશે કે તેની શું જરૂરિયાત છે. અસરકારક માહિતી સંચારની આવશ્યકતા એ નોંધવી બહુ જરૂરી છે અને ટેરીના મત અનુસાર માહિતી સંચારને અસરકારક બનાવતા કુલ 8 પરિબળો છે. જેમ કે તમારી જાતને પૂરેપૂરી માહિતગાર કરો, અંદરો અંદર પારસ્પરિક વિશ્વાસની ભાવના કેળવો, અનુભવની સામાન્ય ભૂમિકા શોધી કાઢો, અન્યોન્યને જાણીતા શબ્દો વાપરો, સમાવિષ્ટ વસ્તુ પ્રત્યે આદર જાળવો, સંદેશા પ્રાપ્ત કરવાનું ધ્યાન મેળવીને ટકાવી રાખો, ઉદાહરણો વાપરો અને દ્રશ્ય સાધનોનો ઉપયોગ કરો, પ્રત્યાઘાતો મોડા આપવાનો મહાવરો કેળવો. ઘણીવાર તરત રિએક્શન આપવાની આપણને ટેવ હોય છે. બીજા એક વિદ્વાન છે, એના મત અનુસાર સંચાલનની નીતિઓ, કાર્યક્રમો અને પ્રણાલિકાઓ એ વ્યક્ત થવી જોઈએ સંદેશામાં. મિલેટે કુલ 7 પરિબળો જણાવ્યા છે. જેમ કે સંદેશ સ્પષ્ટ હોવો જોઈએ, મેળવનારની અપેક્ષા સાથે સુસંગત, પૂરતો, સમયસર, એક સરખો, ફેરફારક્ષમ અને સ્વીકાર્ય હોવો જોઈએ. બીજું છે સંદેશ આપનારે પોતાની જાતે તપાસવું જોઈએ કે પોતે શા માટે સંદેશો આપે છે અને એ સંદેશનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. ત્રીજું છે સંદેશ મેળવનાર પાસેથી ઈચ્છિત પ્રભિત મેળવવા પ્રોત્સાહન માટે પૂરતી માહિતી સંદેશામાં હોવી જોઈએ. ચોથું છે સંદેશ મેળવનાર તેને આધારે કામ કરી શકે. એક તો પૂરતો સમય ફાળવવા, સંદેશો સમયસર હોવો જોઈએ. 5મું સંદેશાનું સ્વરૂપ એકરૂપતા જાળવવી જોઈએ, ખાસ કરીને એવા કિસ્સામાં જ્યાં સંદેશ મેળવનારાઓ પાસેથી એક સરખા વર્તનની અપેક્ષા હોય.
છઠ્ઠું છે સંદેશામાં પરિવર્તન ક્ષમતા હોવી જોઈએ. આપણે એમ કહી શકીએ કે સંદેશાઓ અગાઉની સમજૂતીઓ કે સમાધાનના સંદર્ભે ટાંકીને અથવા તો નવા સંજોગો કે નવી તરાહના પગલાંની જરૂરિયાત તરફ ધ્યાન દોરી સંદેશાની સ્વીકૃતિ પ્રોત્સાહિત કરવી જોઈએ. આ સંદર્ભે અમેરિકન મેનેજમેન્ટ એસોસિએશન પણ સારા મહત્ત્વના 10 સિદ્ધાંતો સારા સંચાર માટેના સૂચવ્યા છે. ચેસ્ટર બર્નાર્ડે પણ આ સંદર્ભે કેટલાક સૂચનો કરેલા છે કે જેમણે સંદેશાના સંદર્ભમાં કેટલીક મહત્ત્વની બાબતોની વાત કરી છે. તેમણે અગત્યતાની પણ તેની નોંધ લીધી છે અને એમના મતે 7 તત્વો એવા છે કે જે વ્યવસ્થા તંત્રમાં સત્તાની જાળવણી માટે અગત્યના છે. જેમ કે માહિતી સંચારના માર્ગો ચોક્કસપણે જાણીતા હોવા જોઈએ. વ્યવસ્થા તંત્રના દરેક સભ્ય સુધી માહિતી સંચારનો એક નૈતિક માર્ગ હોવો જોઈએ. માહિતી સંચારની સિદ્ધિઓ સ્પષ્ટ હોવી જોઈએ. માહિતી સંચારની વૈધિક રેખા પૂરેપૂરી ઉપયોગમાં રહેવી જોઈએ. માહિતી સંચારના કેન્દ્રો તરીકે સેવા આપતી વ્યક્તિઓ સક્ષમ હોવી જોઈએ. વ્યવસ્થા તંત્ર કાર્યરત હોય ત્યારે માહિતી સંચારની રેખા અનુસારનું સાતત્ય ન તોડવું જોઈએ. દરેક સંદેશ આધારભૂત બનાવવો જોઈએ. તો આ અમુક બાબતોની આપણે વાત કરી, તેની આવશ્યકતાઓના સંદર્ભમાં આપણે ચર્ચા કરી અને હવે આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ માહિતી સંચારના પ્રકારો વિશે, જે 3 પ્રકારે થાય છે: નિમ્ન કે નીચી તરફ, ઉધ્વ અને સમકક્ષ. સૌપ્રથમ આપણે સમજીએ નિમ્ન કે નીચી કક્ષાની માહિતી સંચાર. નિમ્ન માહિતી સંચારમાં વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ કર્મચારી ગણથી શરૂ થતી સૂચનાઓ અને કાર્યાલયના સંદેશાનો સમાવેશ થાય છે. આ સંદેશાઓ ઉપરથી નીચે વહીવટી માળખામાંથી પસાર થાય છે અને સત્તા સાંકળની છેલ્લી કડી રૂપ નિમ્ન કક્ષાના કર્મચારી સુધી પહોંચે છે. નીચેના તરફના સંદેશા વ્યવહારની ઉચ્ચ સપાટી એ આદેશો, લેખિત કે મૌખિક હુકમો અને સૂચનાઓ, માર્ગદર્શિકા, કર્મચારી સંમેલનો, અંદાજપત્રીય મંજૂરી તેમજ અન્ય બાબતોનો ઉપયોગ દ્વારા નિમ્ન કર્મચારીઓને તેનો અભિગમ અને વિચારો જણાવતા તેમજ દોરવણી, માર્ગદર્શન અને સલાહ આપે છે. મોટા એકમોમાં નિમ્ન તરફનો માહિતી સંચાર શરૂ કરવો મુશ્કેલ જણાય છે, કારણ કે આદેશો અનેક મધ્યસ્થ સપાટીઓ મારફતે અમલના બિંદુ સુધી પહોંચાડવાના હોય છે. આટલા બધા માણસો મારફતે સૂચનાઓ જ્યારે પસાર થાય છે ત્યારે સરળતાથી એમાં ગેરસમજ પણ ઊભી થઈ શકે છે. જો માહિતી સંચાર વ્યવસ્થિત રીતે અસ્તિત્વમાં ન આવે તો સમસ્યાઓ પણ ઉદ્ભવે છે, અને કારણ કે આદેશો પોતે જ અવાસ્તવિક હોવાની શક્યતા વધુ હોય અને કામદારોનું પ્રતિકાર સાંપડે છે. બીજો એક પ્રકાર છે ઉધ્વ માહિતી સંચાર. ઉધ્વ માહિતી સંચારમાં સંદેશાઓ સત્તા માળખાની નીચેની સપાટીએથી એકમના વડા સુધી પહોંચાડાય છે અને આમાં જે કાંઈ માહિતી, કામગીરી, પ્રગતિ તથા કામના આંકડાકીય તથા હિસાબી અહેવાલો, માર્ગદર્શન, સૂચનો અને ચર્ચાઓ લેખિત કે મૌખિક વિનંતીઓનો સમાવેશ થાય છે. ઉધ્વ દિશામાં અહેવાલ પ્રેષણની પદ્ધતિ ઘણીવાર મર્યાદિતપણે ઉપયોગી હોય તે એકમના સંચાલનની ભૂલો શોધવા પૂરતી જ કિંમત હોય, કારણ કે ઘણીવાર શાખાના અધિકારી તેની શાખામાં શું ચાલે છે તે માટે ન માની શકાય તેટલે અંશે અજ્ઞાન પણ હોય છે. અહેવાલ ઉપરથી જણાય છે કે તે બધું સરસ ચાલે છે અને આવા અહેવાલોમાં બધા જ તથ્યો તેની સામે રજૂ થતા નથી. ત્રીજો પ્રકાર છે સમકક્ષ માહિતી સંચાર. સમકક્ષ માહિતી સંચાર વહીવટી માળખાની એક જ સપાટી પરના અધિકારીઓ વચ્ચે હોય છે, જે ઉપરી અને તાબેદારના સંબંધોથી પર હોય છે.
તેને અરસપરસ માહિતી સંચાર પણ કહી શકાય. અને આ માહિતી સંચારમાં વ્યક્તિગત સંપર્ક, અધિકારીઓની સભા અને સંકલન સમિતિ તેમજ લેખિત અને મૌખિક માહિતી અને અહેવાલ વગેરે પદ્ધતિઓ વપરાય છે. આ પ્રકાર એકમના સંબંધિત થતા જુદા જુદા ભાગોને નજીક લાવવામાં મદદરૂપ થાય છે. એકમના ઉદ્દેશોને સંકલનની ચોકસાઈ જાળવીને એકમના અધિકારીઓએ તેમના આયોજનો અને પારસ્પરિક અસરો એકબીજાને જણાવવી જોઈએ. એક છે અવૈધિક માહિતી સંચાર. માહિતી સંચારના વૈધિક માર્ગોની બાબતમાંથી એક અવૈધિક બાબતો ઉદ્ભવે છે. વૈધિક માર્ગોના તેઓ પૂરક બને છે અને માહિતી સંચારના આવા માર્ગોને ગુફ્તેગો કહેવામાં આવે છે અને તેને એકમની કામગીરી માટે ભયજનક પણ અને ઉપદ્રવી પણ માનવામાં આવે છે. તે માર્ગો સફળ અને મોટી માહિતીઓ ફેલાવીને એકમોના હિતોને નુકસાન પણ પહોંચાડી શકે છે, પરંતુ ઘણીવાર ઘણો રચનાત્મક ફાળો પણ આપતા હોય છે. ઉદાહરણ તરીકે કોઈ એકમમાં એવી વ્યક્તિનો કિસ્સો લો કે જે કોઈ અમુક બાબતે ચિંતાતુર હોય, પરંતુ તેને પ્રાણમુક્ત કરે તેવી માહિતી સુધી પહોંચવાનો કોઈ માર્ગ ન હોય અને આવા સંજોગોમાં આ માહિતી સુધી પહોંચવાનો અવૈધિક માર્ગો કર્મચારીને માહિતી પહોંચાડીને કે જે બાબતની યથાર્થ ચિંતા વિશે ઉપરી અધિકારીને જણાવીને મદદ કરે છે. અવૈધિક માહિતી સંચાર મિત્ર વર્તુળો અને વ્યવસ્થા તંત્રમાં બીજા નાના જૂથો મારફતે વહે છે. ક્યારેક તો એ બિનરૂઢિચુસ્ત માર્ગો જેવા કે જાસૂસીના માર્ગે પણ હોઈ શકે છે, ગોપનીય રીતે. આ બધા જ માર્ગો એ માહિતી સંચારની કેટલીક જે સમસ્યાઓ છે દૂર કરે છે. તે નિમ્ન અને સમકક્ષ માહિતી સંચારમાં પણ મદદરૂપ બને છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ માહિતી સંચારના માધ્યમો વિશે, જેને મુખ્યત્વે 3 જૂથોમાં તેને વર્ગીકૃત કરી શકાય. શ્રાવ્ય નંબર 1, બીજું છે દ્રશ્ય અને ત્રીજું છે દ્રશ્ય શ્રાવ્ય ભેગું. માહિતી સંચારનું શ્રાવ્ય, તેમાં સંમેલનો, રૂબરૂ મુલાકાતો, નિરીક્ષક નોંધો, જાહેર સભાઓ, દૂરભાષી સંદેશાઓ વગેરેનો સમાવેશ થાય છે અને વગેરે મારફતે તે અપનાવવામાં આવે છે. જ્યારે દ્રશ્ય માધ્યમમાં લેખિત સંદેશા વ્યવહારો જેવી કે પરિપત્રો, માર્ગદર્શિકાઓ, અહેવાલો, સામયિકો, હસ્તપ્રતો, ચિત્ર સ્વરૂપે ચિત્રો, ફોટોગ્રાફી, પાટિયા પરની જાહેરાતો, વ્યંગચિત્રો, સ્લાઇડ્સ, ધ્વજ વગેરેનો સમાવેશ થાય છે. અને માહિતી સંચારના દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં ધ્વનિ ચિત્રણ, ફિલ્મો, દૂરદર્શન વગેરેનો સમાવેશ થાય છે. આ દરેક માધ્યમના કેટલાક ફાયદાઓ પણ છે તો સામે કેટલાક ગેરફાયદાઓ પણ છે, પણ સંચાલક ઉપર આધાર છે કે તે કયા હેતુ માટે કયું માધ્યમ વાપરે છે. માહિતી સંચાર માટે સંમેલનની પદ્ધતિ એ નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી છે. આ પદ્ધતિની ઢીલ દૂર કરવામાં, પત્ર વ્યવહાર લઘુત્તમ કરવામાં અને તુમારશાહી ઘટાડવામાં મદદરૂપ બને છે. સંમેલન પદ્ધતિના મુખ્ય ઉપયોગ માટે મિલેટ જણાવે છે કે સમસ્યાની સભાનતા મેળવવા, સમસ્યા ઉકેલમાં મદદ મેળવવા, નિર્ણયની સ્વીકૃતિ અને અમલ મેળવવા, એકમના અધિકારીઓ વચ્ચે એકતાની ભાવના વિકસાવવા, કર્મચારીગણના મૂલ્યાંકનમાં મદદરૂપ થવા, માહિતીનું આદાન પ્રદાન અને વહીવટી માણસો વચ્ચે અવૈધિક સંબંધોને પ્રોત્સાહિત કરવા. સંમેલનો વ્યક્તિઓને અને તેમની વર્તમાન જવાબદારીને અસરકારક રીતે નિભાવવામાં મદદ કરે છે. તેમના કામ પરના સંબંધોને સંકલિત કરે છે અને તેમને બીજાના અનુભવનો ફાયદો લેવામાં, તેમના દૃષ્ટિબિંદુ વિશાળ કરવામાં અને વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર વૈધિક બનાવવામાં મદદ કરે છે. સંમેલન પદ્ધતિમાં ઉચ્ચ માત્રાનું રસ જગાવવાનું જૂથ સભ્યો દ્વારા પૂર્ણ અને એ પરસ્પરના
સિદ્ધિઓ મારફતે સંતોષ મેળવવાનો, ભાગ લેનાર દ્વારા પરિણામોની સ્વીકૃતિ, વિચારોનું પૃથક્કરણ અને એકીકરણની ટેવ પાડવી, જૂથો વિકસાવવો, અવૈધિકતા હોવી વગેરે તેના ફાયદાઓ છે. ભારત સરકારની અંદાજ સમિતિના મત અનુસાર સંમેલન પદ્ધતિની કેટલીક મર્યાદાઓ પણ છે. વિદ્યાર્થી મિત્રો, સંમેલનોને સૌથી વધુ ઉપયોગી બનાવવા કાળજીપૂર્વક સંચાલિત કરવા જોઈએ. સંમેલનની વ્યવસ્થામાં પ્રાથમિક આયોજન, વિશેષજ્ઞની નિયમોને અનુસરવું જોઈએ અને અસરકારકતા માટે તેની કામગીરી માટે પૂરતા વહીવટની જોગવાઈ કરવી જોઈએ. પ્રાથમિક આયોજન અંગે જવાબદાર વ્યક્તિઓને પૂરતો સમય આપવો જોઈએ અને જુદા જુદા કામો અગાઉથી લાયકાત ધરાવતી વ્યક્તિઓને સોંપવા જોઈએ. પરિષદનો રૂમ, બ્લેકબોર્ડ, સ્લાઇડ, પ્રોજેક્ટર, નોંધણી, બેઠક વ્યવસ્થા, સમય સારણી વગેરેથી સજ્જ હોવો જોઈએ. અધ્યક્ષનું વ્યક્તિત્વ, અપનાવવામાં આવતી કાર્ય પદ્ધતિ એ સંમેલનને સફળ બનાવવામાં મદદરૂપ થાય છે. સંમેલનો એટલા બધા અને ક્યારેક તો એટલા બધા અટપટા થાય છે કે તેમાં ભાગ લેનાર અધિકારીઓ માટે એ ચર્ચાનું વિષય વસ્તુને પૂર્ણ ન્યાય આપવાનું અશક્ય બને છે. અને હકીકતમાં તો સભાઓ એ ટૂંકી ચર્ચાઓ, નોંધ વગેરે આ બધા પછી પણ સચિવાલય પત્રવ્યવહાર રજૂ થયેલા વિવિધ દ્રષ્ટિબિંદુઓ જેવી નોંધ રાખવી, સુધારવી અને એકરાગી બનાવવી અને સંમતિ પામેલ સભા નોંધ તૈયાર કરવામાં ઢીલ થવી અને ક્યારેક અપૂરતી ચર્ચાને કારણે બીજા સંમેલનો જરૂરી બને છે. ક્યારેક એક જ અધિકારીને એક જ દિવસે એક કરતાં વધારે સંમેલનોમાં હાજરી આપવી પડે છે, એવું પણ સંજોગ ઉદ્ભવે છે અને દેખીતી રીતે તે દરેક સંમેલન માટે પૂરતા તૈયાર ન હોય. પરિણામે ચર્ચાઓમાં તે પૂરેપૂરી રીતે પોતાનું પાર્ટિસિપેશન કરી શકતા નથી, પોતાની ભાગીદારી સારી રીતે નોંધાવી શકતા નથી. ટૂંકમાં આ સંમેલનની પદ્ધતિ એ ઘણી જટિલ ક્યારેક બની જાય છે અને તેની કેટલીક મર્યાદાઓ પણ છે જેની આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ માહિતી સંચાર માટેના અવરોધક પરિબળો વિશે, જેનું અગત્યનું એક પરિબળ છે જડતા. વાતચીતમાં વિવિધ શબ્દો અને અભિવ્યક્તિના અર્થો દરેક વ્યક્તિ દીઠ બદલાય છે. કેટલાક માણસો વિવિધ બાબતો પર છૂટો છવાયો મત ધરાવે છે અને તેઓ ખાસ કરીને કેટલીક બાબતો પરના તેમની જડ ભૂમિકાને લક્ષ્યમાં રાખી અન્યને ભાગ્યે જ સાંભળે છે અને આથી માહિતી સંચાર બિનઅસરકારક બને છે. લોકોએ બીજાને સાંભળવાની કળા વિકસાવવી જોઈએ. તેમનામાં બીજાના દ્રષ્ટિબિંદુને સમાવવા જેટલું ધૈર્ય હોવું જોઈએ. આમ કરવાથી માહિતી સંચાર અસરકારક બને છે. અને બીજો એક મુદ્દો છે સામાન્યીકરણ. આ પણ એક અવરોધક પરિબળ છે. કઈ રીતે? તો ચાલો આવો એ પણ સમજીએ. કંઈ પણ કોઈ એક વૃદ્ધ વ્યક્તિને, એક યુવાન સાથેનો ખરાબ અનુભવ એ બધા જ યુવાનોને માથા ફરેલો ગણે છે અને આ જ રીતે કોઈ કવિની નબળી છાપ ઉઠાવતી કવિતા વાંચી હોય તો તે વાચક એ કવિની બધી જ કવિતાને બિનઉપયોગી અથવા તો નકામી ગણે છે, એવું સામાન્યીકરણ કરે છે. તો માણસના વ્યક્તિત્વમાં વ્યક્તિ અને વસ્તુ વિશેની આવી લાગણીઓ અને અફર વિચારસરણી કામ કરે છે અને આ પરિસ્થિતિ માહિતી સંચારને બિનઅસરકારક બનાવે છે. પછીનું એક પરિબળ છે અંતિમ અભિપ્રાય. કેટલીક વ્યક્તિઓ દરેક વસ્તુને સારી અથવા ખરાબ એવી છાપ ઊભી કરે છે. રોજિંદા જીવનમાં એ જડતા દાખવે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં વસ્તુઓને બે સરખા ભાગમાં જોવાનું મુશ્કેલ બને છે. ઘણા પરિબળો આ માટે જવાબદાર હોય છે. અંતિમ અભિપ્રાયવાળી વ્યક્તિઓ એવી રીતે વર્તે છે કે જો કોઈ માણસ એક બાબતમાં સારો હોય તો તેઓ તેને જિંદગીભર બધી જ બાબતોમાં તેને સારો જ માને છે અને આ જ બાબત બીજી રીતે પણ બને છે અને આથી માહિતી સંચાર નબળો પડે છે.
આવા મર્યાદા સ્થાપનાર પરિબળોને અતિક્રમીને દૂર કરીને માહિતી સંચાર અસરકારક બનાવવાની જરૂર છે અને હેતુ માટે કેટલાક સૂચનો પણ જરૂરી છે. જેમ કે સંદેશા વ્યવહારમાં એકમની જરૂરિયાતો વ્યક્ત થવી જોઈએ. પરસ્પરના શ્રદ્ધા અને વિશ્વાસના વાતાવરણમાં માહિતી સંચાર વધારે અસરકારક બને છે. માહિતી સંચારની એક સતત ચાલતો કાર્યક્રમ માનવો જોઈએ અને એને ટૂંકી ઝુંબેશ સરખો ન બનાવવો જોઈએ. સંદેશનો હેતુ અને જે વ્યક્તિને સંદેશ આપવાનો હોય તે સ્પષ્ટ હોવા જોઈએ. માહિતી સંચાર બંને પ્રકારે હોવા જોઈએ, ઉધ્વ અને નિમ્ન દિશાના. સંદેશની ભાષા અને માહિતી સંચારની રેખા ઘણી સ્પષ્ટ હોવી જોઈએ. સંદેશમાં સંચાલનની નીતિઓ, તેના કાર્યક્રમો અને વ્યવહારો વ્યક્ત થવા જોઈએ. અને આથી પણ વધુ અગત્યનું, સંદેશાની આપલે કરનાર વચ્ચે પરસ્પરની એક પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ, સમજ, આદર સન્માનનો ભાવ, વિશ્વાસ અને શ્રદ્ધા હોવા જોઈએ. અને માત્ર આ જ સ્થિતિમાં વ્યક્તિગત લાગણી અને ખરી સમસ્યાઓ સંદેશાથી જાણી શકાય છે. આજના આ વિડીયો લેક્ચરના અંત તરફ જ્યારે આપણે જઈ રહ્યા છીએ ત્યારે સારાંશ રૂપે આપણે એમ કહી શકીએ કે માહિતી સંચાર જે મુખ્ય સિદ્ધાંતોમાંનો એક છે કે તે વાસ્તવમાં તો વહીવટી એકમનો રક્ત પ્રવાહ છે. માહિતી સંચાર એટલે વિભાજિત ઉદ્દેશ્યનું વિભાજિત સમજ, સંદેશ આપનાર, સંદેશ વહનની પ્રક્રિયા, સંદેશાનું સ્વરૂપ, સંદેશ મેળવનાર અને ઈચ્છિત પ્રતિભા તેના મૂળ તત્વો છે. માહિતી સંચારના માધ્યમોમાં 3 માધ્યમો, દ્રશ્ય અને શ્રાવ્ય નું મિશ્રણ. આ 3 પ્રકારની આપણે ચર્ચા કરી. સંમેલન પદ્ધતિ ઘણી ઉપયોગી પુરવાર થઈ છે, પરંતુ પણ મર્યાદાઓ છે જેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. નિમ્ન, ઉધ્વ અને સમકક્ષ માહિતી સંચારમાં આ જે મુખ્ય 3 પ્રકાર છે માહિતી સંચારના, તેની પણ વાત કરી. માહિતી સંચારમાં સંચાલનની નીતિઓ, કાર્યક્રમો, વ્યવહારુ બાબતો આપણે ચર્ચી. સંદેશા વ્યવહારના અવૈધિક માર્ગો કેટલાક અંશે વિધેયક પરિણામો આપે છે. અલબત્ત અવૈધિક માર્ગો સંભાળવા કુશળતા જોઈએ, નહીંતર ક્યારેક તો તે એકમના ઉદ્દેશોને નુકસાન પણ પહોંચાડી શકે છે. જ્યારે સંદેશા વ્યવહારમાં સમાવિષ્ટ વ્યક્તિઓ જડ વલણ, અફર વિચારો અને વ્યક્તિઓ તથા વસ્તુઓ વિશેના અંતિમ અભિપ્રાય ધરાવે છે ત્યારે માહિતી સંચાર નબળો પડે છે. જો લોકોને પરસ્પર શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો માહિતી સંચાર તેનાથી વધારે અસરકારક બને છે તેમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયો લેક્ચરમાં એક મેં કીવર્ડ વાપર્યો, ગુફ્તગુ. એટલે શું? ગુફ્તગુ એટલે જે વ્યક્તિ સુધી માહિતી આપવાની અવૈધિક પદ્ધતિ છે તેને ગુફ્તગુ તરીકે ઓળખવામાં આવે છે. આજના આ વિડીયો લેક્ચરના આધારે સ્વાધ્યાય રૂપે હું તમને કેટલાક પ્રશ્ન આપું છું, જે નોંધી રાખો, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. પ્રશ્ન છે, શોર્ટ નોટ તરીકે પૂછાઈ શકે, લોંગ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે, ટૂંકા પ્રશ્ન તરીકે પણ પૂછાઈ શકે. મુખ્ય કીવર્ડ તમારે એમાં પકડવાનો છે. માહિતી સંચારનો અર્થ આપો અથવા તેની વ્યાખ્યા આપી માહિતી સંચાર વ્યવસ્થાના મૂળ તત્વો અને તેની આવશ્યકતાઓની વિગતવાર ચર્ચા કરો. બીજો પ્રશ્ન એવો પણ હોઈ શકે કે માહિતી સંચારના પ્રકારો સમજાવો, માહિતી સંચારના માધ્યમોની ચર્ચા કરો, અથવા માહિતી સંચારના અવરોધક પરિબળોની ચર્ચા કરો. આ પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે જેનો ઉત્તર તમે આપી શકશો આ વિડીયો લેક્ચરના આધારે, સ્ટડી મટીરિયલના આધારે. વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ પણ આપેલી છે જેનો ઉપયોગ તમે કરી શકશો. આશા રાખું છું આ વિડીયો લેક્ચરમાં તમે આ ટૉપિક વિશે સારી રીતે સમજી ચૂક્યા હશો. ફરીવાર મળીશું કોઈ નવી જ બાબત સાથે, નવા ટૉપિકની ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. ધન્યવાદ. સ્વાધ્યાયઃ